આજે વોડાફોન આઈડિયાના શેરમાં જોરદાર તેજી જોવા મળી રહી છે અને એજીઆર રીકેલ્ક્યુલેશન કેસમાં વોડાફોન આઈડિયાની અરજી પર સુનાવણી મુલતવી રાખવામાં આવી છે। સોલિસિટર જનરલની માંગ બાદ હવે સુપ્રીમ કોર્ટે આવતા શુક્રવારે આ મામલાની સુનાવણી કરશે। સમાચારની વિગતો લઈએ સહયોગી કરણ નેગાંતી પાસેથી। કરણ, વોડાફોન આઈડિયાને લઈને શું અપડેટ આવી છે? જી, તો આજે સુપ્રીમ કોર્ટમાં વોડાફોન આઈડિયાની એજીઆરની ખૂબ જ મહત્વની અરજી પર સુનાવણી થવાની હતી, પરંતુ આ સુનાવણી જે છે તે મુલતવી રાખવામાં આવી છે। હવે આ કેસની જે સુનાવણી છે તે આવતા શુક્રવારે થવાની છે તેવા સમાચાર આજે આપણને બનતા દેખાયા છે। સાથે જ સોલિસિટર જનરલે એવું પણ નિવેદન આપ્યું છે કે આ મુદ્દો ટાળવામાં આવે અને તેમની જે વિનંતી છે ત્યારબાદ જ કોર્ટે આવતા અઠવાડિયાની તારીખ આપી છે, આવતા શુક્રવારની। એટલે જ આ સમાચાર બાદ આપણને શહેરમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે, લગભગ 8-9%। સાથે જ સોલિસિટર જનરલે કહ્યું છે કે વોડાફોનની જે અરજી છે તેનો સરકાર વિરોધ બિલકુલ નહીં કરે। સાથે જ તેમનું એમ પણ કહેવું છે કે વોડાફોન આઈડિયામાં સરકારનો પણ મોટો હિસ્સો છે, તેથી જ તેમની જે અરજી છે તેનો કોઈ પણ પ્રકારે વિરોધ નહીં કરવામાં આવે। સાથે જ વોડાફોનનો જે કંપનીનો જે મુદ્દો છે તે ઉકેલવો પણ ખૂબ જ જરૂરી છે તેવું પણ અહીંથી સરકાર માની રહી છે। હવે વોડાફોન આઈડિયાની શું માંગણી છે તેના પર વાત કરીએ તો કંપની ઈચ્છે છે કે જે તેના એજીઆરના ડ્યુઝ છે તેનું રીકેલ્ક્યુલેશન કરવામાં આવે અને ખાસ કરીને 2017 પહેલાંના જેટલા પણ બાકી રકમ છે જેટલી પણ એજીઆરની તેનું જે રીકેલ્ક્યુલેશન કરવામાં આવે, કારણ કે કંપની માને છે કે ઘણા કિસ્સાઓમાં એજીઆરનું જે ગણતરી છે તે 2 વાર કરવામાં આવી છે, તેથી જ કંપની ઈચ્છે છે કે તેનું રીકેલ્ક્યુલેશન થાય અને ત્યારબાદ જ પેમેન્ટ છે કે તે રીતે આગળ વધવામાં આવે। હવે આ માંગ કેમ ઉઠી તેના પર પણ એક નજર કરી લઈએ તો સરકારે જે છે તે અગાઉ કંપનીને 9,450 કરોડના બાકી એજીઆર માટે નોટિસ મોકલી હતી અને કહ્યું હતું કે 31 માર્ચ 2026 સુધીમાં તેઓ આ સંપૂર્ણ રકમ સરકારને જમા કરાવે। જો કે સાથે જ આ જે આપણે વાત કરીએ છીએ નોટિસ તે 13 ઓગસ્ટે કંપનીને મળી હતી, ત્યારબાદ કંપનીએ ફરી સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને આ મુદ્દો ફરી સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે। સાથે જ દૂરસંચાર વિભાગ છે તેમણે 15 દિવસમાં જવાબ માંગ્યો હતો, પરંતુ હવે આખો મેટર કોર્ટમાં છે, એટલે આવતા અઠવાડિયે શું થાય છે તે ચોક્કસ આપણે જોવાનું રહેશે। જી।